આજ રોજ સવારે વહેલા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ખરભાસી કરીને એક ખરભાસી ગામના વતની છે, તેમનો ફોન આવેલો કે અહીં મારી વાડીએ હું પાણી ચાલુ કરવા ગયેલો. તે દરમિયાનમાં મેં જોયેલું કોઈ અર્ધ બળેલ હાલતમાં અહીં ડાભી ખરભાસી રોડ પર મુકેશભાઈ ભાવસાર છે એ એમની જગ્યામાં એમ કે બળેલ હાલતમાં એક લાશ પડી છે. કડોદરા પોલીસ અને અમે જાતેથી ત્યાં જઈને વેરીફાઈ કરતાં એક 25 વર્ષની ઉંમરનો યુવાન છે અને કમનસીબે કોઈપણ કારણસર એની ત્યાંથી બળેલ હાલતમાં લાશ મળેલ છે. હજી બોડી ઓળખાઈ નથી કોની છે અને કેવા કારણસર આ મર્ડર કરવાનું શું તથ્ય છે એ શોધવા માટે અત્યારે ચક્રો ગતિમાન કરેલા છે. 2 અલગ અલગ ટીમો અત્યારે કડોદરા પોલીસ સ્ટેશનની બનાવી છે અને 2 ટીમ LCBની બનાવી છે અને 1 ટીમ SOGની છે. એમ કુલ 5 ટીમો અત્યારે તપાસમાં કામે લાગેલી છે અને વહેલામાં વહેલી તકે આ મર્ડર ડિટેક્ટ થાય એવી અમારી તૈયારીઓ છે. જી સાહેબ, આમાં કોઈ FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલ છે અને જે રીતે ટેકનિકલ રીતે પણ જે મદદ લેવાની છે અત્યારે અમે લઈ રહ્યા છીએ.